નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ઉપસ્થિત છીએ ભગવાન શ્રી શનિદેવના જન્મસ્થળ એવા હાથલા ગામ ખાતે કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ખાતે આવેલું છે. એકમાત્ર દુનિયાનું એવું સ્થળ છે કે જ્યાં ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. સમગ્ર શું ઘટના છે, ઇતિહાસ છે, એ આપણે પૂજારી પાસેથી જાણીએ. ચાલો અંદર. શનિદેવ મંદિર ખાતે જે પૂજારી છે નિહાલ પરે ગોસ્વામી આપણી સાથે છે. આપણે એમની પાસેથી જ વધારે માહિતી મેળવશું કે શનિદેવ મંદિર જે છે ત્યાં અહીં શનિદેવનો ઇતિહાસ શું છે. પહેલાં તો શનિ મહારાજનું જન્મસ્થાન છે. અહીંયા 7મી સદી પહેલાંનું મંદિર છે. અહીંયા 12 સ્વરૂપમાં શનિ મહારાજ છે. ત્યાં શનિ સિંગરાપુર છે, ત્યાં પ્રગટ થયા. અહીંયા શનિદેવનો આખો પરિવાર છે. પનોતી મંદિર હાથલા ગામમાં એક જ છે. અહીંયા તમે મામા ભાણેજ આવે, કપડા ચંપલ મેલી જાય અને સ્નાન કરે તો એની પનોતી કોઈ પણ આપણી રાશિમાં ચાલતી હોય એ જતી રહે. ખાસ કરીને અહીંયા એવા કયા દિવસો કે તહેવારો હોય છે કે જ્યારે લોકોની ભીડ એકઠી થતી હોય છે? વૈશાખ વદી અમાસ આવે છે ત્યારે શનિદેવનો જન્મદિવસ હોય. આમ અથવા શનિવારના અમાસ હોય ત્યારે પણ ટ્રાફિક હોય. અંદાજે 5 થી 6 લાખ માણસો અહીંયા ત્યારે થાય. માનો કે આ કોઈ વિડીયો જોઈને કોઈને આવવું હોય અહીંયા મહારાજના દર્શન કરવા માટે, તો એમને સહેલો રસ્તો કયો પડશે? પોરબંદરથી 30 કિલોમીટર થાય. જે આપણે ખંભાળિયાવાળો હાઈવે છે એ ભાણવડથી 20 કિલોમીટર થાય.